વાવ થરાદ જિલ્લામાં થરાદ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભવ્ય મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉત્સાહપૂર્વક હાજર રહી હતી। કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિ, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ જિલ્લાના વિવિધ ગામોની મહિલાઓએ હાજરી આપી હતી। કાર્યક્રમ દરમિયાન મહિલાઓના સશક્તિકરણ, શિક્ષણ અને સમાજમાં તેમની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિએ પોતાના સંબોધનમાં સમાજમાં વ્યસન મુક્તિનું મહત્વ સમજાવ્યું હતું। સાથે જ બાળકોને પશ્ચિમી સંસ્કૃતિના અતિ પ્રભાવથી દૂર રાખી તેમને ધાર્મિક અને સકારાત્મક મૂલ્યો તરફ દોરવા માટે માતા અને પિતાને પ્રેરણા આપી હતી। તેમણે મહિલાઓને પરિવાર અને સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાની અપીલ કરી હતી। આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી। તે ઉપરાંત માતા જશોદા એવોર્ડ તેમજ વહાલી દીકરી જેવી સરકારી યોજનાઓના લાભાર્થીઓને પણ મંચ પરથી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓમાં આત્મવિશ્વાસ વધારવો, સમાનતાનો સંદેશ ફેલાવવો અને મહિલાઓને સમાજના મુખ્ય પ્રવાહમાં વધુ સશક્ત બનાવવાનો રહ્યો હતો અને ઉલ્લાસભેર યોજાયેલા મહિલા સંમેલન અંતે સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। તમે તમારા બાળકોને રામાયણની વાતો કહો, મહાભારતની વાતો કહો, આપણા પુરાણોની વાતો કહો, આપણી જે ઋષિ સંસ્કૃતિ છે ઋષિ સંસ્કૃતિની વાતો કહો, તો સંસ્કૃતિનું આપણે સંવર્ધન કરીશું તો આજના સમયની એક ખૂબ મોટી માંગ છે। તમારા બાળકો અને આપણી ભાવિ પેઢી જે પશ્ચિમની સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહી છે અને એમાંથી એમને બચાવવી હશે તો આ તમારી જે વાતો છે એ જ્યારે ખૂબ નાના હોય છે ત્યારે એને જે સંસ્કારની વાતો છે એને આ બધી જે દૂષિત બાબતો છે એનાથી એને બચાવી શકશે। ત્રીજી એક અગત્યની વાત મારે આપણે કહેવી છે કે આપ આપના કુટુંબને વ્યસનથી બચાવી શકો છો। નાના બાળકો ગુટખા ખાય છે, મોટી ઉંમરના લોકો હવે દારૂનું વ્યસન ખૂબ વધારે પ્રમાણમાં વધી ગયું છે। તો તમે જો એક સ્ત્રી હટ લઈને બેસશો તો તમારા કુટુંબને ચોક્કસ એક વ્યસનથી તમે બચાવી શકો છો। અને આજના સમયની આ ખૂબ મોટી માંગ છે। આપણા કુટુંબને, આપણા સગા સંબંધીને વ્યસનથી બચાવવા એ મોટામાં મોટી દેશ સેવા છે। બરાબર છે? તો આપણે આ સૌ નમસ્કાર। મહિલા આંતરરાષ્ટ્રીય દિન નિમિત્તે આજે જે વાવ થરાદ ખાતે મહિલા સંમેલન આયોજન કરવામાં આવ્યું એ સંમેલનના કાર્યક્રમમાં આજે વાવ થરાદ જિલ્લાની ઘણી મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આજના કાર્યક્રમમાં માનનીય કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। કાર્યક્રમમાં આપણે સરકારશ્રીની જેટલી યોજનાઓ છે, અલગ અલગ વિવિધ કચેરીઓમાંથી લાભાર્થીઓને ચેક, હુકમ અને કિટ્સ દ્વારા સન્માનિત કરવામાં આવેલા છે। આજના કાર્યક્રમમાં સરકારશ્રીની યોજનાઓની માહિતી બહેનોને આપવામાં આવી છે અને એક વિનંતી પણ કરવામાં આવી છે કે જે યોજનાઓ છે એ દરેક ગામ દીઠ, દરેક ઘર દીઠ બહેનો સુધી પહોંચે અને બહેનો લાભ લેતા થાય તે હેતુ જે સરકારનો છે એ પાર પડે એવી આજે બહેનોને વિનંતી પણ કરવામાં આવેલી છે। અને આજના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લાના પદાધિકારીઓ અને વિવિધ કચેરીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે। મેઘા ગોસ્વામી, મહિલા બાળ અધિકારી, વાવ થરાદ।